ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં વિવેક આહાર પર રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, ધ મહારાજ સયાજરાવ યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિક ઉદ્યાનના સંયુક્ત ઉપક્રમે વિવેક આહાર પર સંમેલન યોજાયું. મહારાજા યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ, સંસ્કૃત અને સાયકોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સંમેલનમાં ભાગ લીધો. સંમેલનમાં ખોરાક અને ખોરાક પ્રબંધન માટે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું હતું, તેમજ ખોરાક કેવો અને ક્યારે ખાવો તે બાબતે વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું. સંમેલનમાં વક્તવ્ય આપવા 4 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને જે આ સેમિનાર છે એનો આપણે ગુજરાતી હિન્દીમાં નામ કીધું વિવેક આહાર. એટલે આહાર એટલે ખાનપાનમાં વિવેક હોવો જોઈએ. એટલે વિવેકનો સાધારણ અર્થ એવું છે કે સારું શું છે, ખરાબ શું છે, એની સમજદારી વિકસિત થઈ જાય એ વિવેક છે. એવું કેવું હોય તો સંતુલિત ને બેલેન્સ. તો બેલેન્સ અને સંતુલિત આહાર શું હોઈ શકે એ લોકોને જાણકારી સારી રીતે મળે. કે 2023માં જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિલેટ્સ યર જાહેર કરાવ્યું, ત્યારથી લઈને સમાજમાં એક પ્રકારની અવેરનેસ ઊભી થઈ છે. અને આપણા જે પરંપરાગત જે ધાન્યો છે, જેમ કે બાજરા, જ્વાર, રાગી, એના તરફ આજનો જે યુવાન છે એ યુવાન આકર્ષાય અને આપણા જે ફૂડ છે એને લઈને એના રોજિંદા આહારમાં એનો સમાવેશ કરવામાં આવે. અને માત્ર ફૂડ એ માત્ર જીવન જીવવાનો કોઈ આધાર નથી, પણ એની સાથે સામાજિક, આર્થિક વગેરે બાબતો પણ જોડાયેલી છે. એ રીતે એને જોવું જોઈએ. આખી જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે એ ખાનપાનથી જ થાય. વિરુદ્ધ આહાર શું છે જ ખબર નથી. બહુ બધા લોકોને ખબર કે દૂધ અને ડુંગળી એ સાથે ન ખવાય, પરંતુ હિતભૂખ, મિતભૂખ અને ઋતભૂખ મારી તાસીર મુજબ ખાવું, જે માન્ય અતુલભાઈને જે સુટેબલ હોય એમની તાસીર મુજબ, મને ન પણ હોય, વાઇસ ચાન્સલર સાહેબને ન પણ હોય, નીલાબેન ન પણ ખાઈ શકે, તો તાસીર મુજબ ખાવાનું. તો તાસીર કેમ સમજવી, ફૂડની તાસીર શું છે, મિતભૂખ 2 કોળિયા ઓછા ખાવાના બધા સંપ્રદાયો કહે છે, પણ શું કામ, એનું શું મહત્વ. ઋતભૂખ કઈ ઋતુમાં શું ખવાય, મૂળો, મોગરી ને દહીં